એ મારા લાડીલા ને પ્રેમીલા ભગત અજમલને એ ઓલા પાપી પૂજારીએ ભટ સમુદ્રની માઇલ પા ફેંક્યા છે વાલા લાય આજ મારા ભગતની વારે નહીં જાવ તો દુનિયાની માઇલ પા દ્વારકાના નાથને કોઈ માનશે નહીં હો એ મારા કાળિયા ઠાકરને કોઈ પૂજશે નહીં વાલા લાય મારા ભગતને મારા ભગતને ઉગાડવા છે અને મારા ભગતની વારે જાવું છે ત્યારે હવે તમે જોજો હવે કાનુડો આવશે એ મારા ભગત એ આલો આવે હો નંદ લાલો રે કાનુડો આવે હો નંદ લાલો લાલો લાડીલા ભગત આજ મેં તમને રાજપાઠ ભગત આજ મેં તમને ખંડ દોલત વાળી વાળી માયાને મિલકત આપી મારા ભગત છતાંય આજ એટલી કસોટી કરીને સાત સમુદ્ર વલોવીને મારા વાલા આજે એટલી
એટલી કષ્ટી વેઠી ને મારી દ્વારકા લગી આવવાનું કાંઈ કારણ હશે ભગત? હા પ્રભુ, બાર બાર જંગલ ભટકી વળી આ થારા સમુદ્રમાં ઠેકડો મારવાનું કારણ તો બધું છે પ્રભુ. શું વાત છે ભગત? પણ આ હું શું જોઈ રહ્યો છું પ્રભુ? મૃત્યુ લોકના માનવી હોય એને સંકટ હોય પ્રભુ, આ લલાટે પાટા બાંધ્યા, આ રુધિરની ધાર વહેરી છે, આવા માર કોણે માર્યા છે? હાલ જઈ પ્રભુને વાત તો કરું. એ આજી આવા લલાટે પાટા રે કાના આસના રે વાંધા. લલાટે પાટા રે કનૈયા સેના રે બાંધા. હા પ્રભુ, આ લલાટે પાટા કોણે માર્યા પ્રભુ? લાડુ મારવાથી લલાટમાં મોઢે ગણ્યા. આવા લાડુ રે મારવાથી નામના કદી ના છૂટે. હે લાડીલા, હે લાડીલા. આ શું તમે બોલો મારા જાણથી માર્યું છે પ્રભુ. હવે પછી નામ કરું આવી ભૂલ રે વાલા મારા. આવો એક રે ગુનો રે પ્રભુ મારો બાપ રે. અરે હે મારા ભગત, હે મારા લાડીલા ભગત, લાડીલા ભગત. હે ભગત, આ દુનિયાની માલપા જો આવા અખિલ બ્રહ્માંડના નાથ તરીકે પૂજાવું હોય ને તો આવા અનેક ભક્તોના માર પણ મારે સહન કરવા પડે ભગત, કરવા પડે ભગત. હે લાડીલા, હે લાડીલા. કારણ કે ભક્તો તો મારા રુદિયાની માલિકા હોય છે ભગત, હોય છે ભગત. કારણ કે આ દુનિયાની માલપા સૃષ્ટિની અંદર આવા અનેક ભક્તો મને મારે તો મારે સહન કરવા પડે, સહન કરવા પડે. આજ આટલો ગુનો રે તમારો માફ કરું.
ધન દોલત માયા મિલકત આજ મેં તમને દેવામાં કોઈ વાતની ખામી નથી રાખી ભગત. જો વાલા તો આજ એટલી કષ્ટી વેચીને મારી દ્વારકા લગી આવવાનું કાંઈક કારણ બતાવો ભગત. હા પ્રભુ બાર જંગલ ભટકી વળી આ ખારા સમંદરમાં ઠેકડો મારવાનું કારણ પ્રભુ એક મારું સ્વાર્થ અને બીજું મારું પરમાર્થ છે પ્રભુ. ભગત એવું તે કેવું તમારું સ્વાર્થ અને એવું તે કેવું તમારું પરમાર્થ છે ભગત. આની મને જરીક વિગત વાત કરજો. આ વાત મને સમજાવી નથી ભગત. હા મારા નામ કહો ભગત. સ્વાર્થ કહેતા કે અજમલ પાપી પેટનો વાંજ્યો છે પ્રભુ. પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે વાંજાના મેણા બોલે છે પ્રભુ. પરમાર્થ કહેતા કે બાર ગાંવ સુધી જંગલમાં ભેરવા નામનો રાક્ષસ રહે છે. પશુ પક્ષી કાંઈ રહેવા દેતો નથી પ્રભુ. આનો કાંઈ ઉપાય કરો પ્રભુ. આનો કાંઈ ઉપાય કરો. હાય મારા લાડીલા ભગત આજ તમને પણ સમજાણું નહીં ભગત. કારણ કે આ દુનિયાની માલપા જેના નામ છે ને એના તો ભગત અવશ્ય નાશ છે ભગત. ભગત કદાચ આજે ડાબા હાથની મુઠ્ઠી બંધ કરો ને તો જમણા હાથની મુઠ્ઠી જરૂર ખુલી જાય છે ભગત. ભગત આ બાજુ સૂર્યનારાયણ ઉગે ને તો આ બાજુ જરૂર સૂર્યનારાયણ ને પણ એક દિના સમય આથમવું પડે ભગત. પણ આજે એટલી કષ્ટી વેઠી આજે તમે મારી દ્વારકા લગી આવ્યા હોય ને ભગત તો આ દ્વારકા વાળો કોઈને ઉદાસ થઈ નથી મોકલતો ભગત. આજ હું તમને કહું ને આજે તમે મારી વાત સાંભળજો ભગત. એ તમે લઈ જાઓ એ લઈ જાવ અમારા ડાલીના એક પુષ્પ આબુ હાલો મારલી એ પત્તા આ તમારા ડાલીના એક પુષ્પ આયા બાજીયા મેરા રે બાજા લઈ જાવે મારા ડાલીના એક પુષ્પ આબુ. ભગત એક પુષ્પ મેં તમને આપ્યા ને તમારા રાજની માલપા જઈ સૌ સોનાના પારણિયાની માલપા બદલાવજો ભગત. 9 માસ એની તમે સેવા કરજો ભગત. હા મારા નામ કોણ કે મારા મોટા ભાઈ હળધારી બળદેવ. કારણ કે ભગત ધરતી ઉપર ઊભો હોય તો ધરતી ધ્રુજવા લાગે એવો જ મારો ભાઈ બળદેવ એ તમારા રાજની માલપા અવતાર ધારણ કરશે ભગત ને તમારા વાંજિયા મેણા ભાગે હો. હા મારા નામ આ એક પુષ્પ તો તમે આપી દીધું પ્રભુ. કહો રાજન. કહેવત ની અંદર કીધું એક રૂપિયા વાળા નો કહેવાય હા ભગત. અને એક દીકરી દીકરા વાળા નો કહેવાય પ્રભુ. આવા દીકરાની લાલચ એવું નથી આવ્યો પ્રભુ. પુષ્પ દેવા હોય તો આપ જેવા આપો. જગતમાં પૂંજવા લાયક હોય નહીતર ના પાડી ગયો પ્રભુ. એ ભગત આ તમે કોની માંગણી કરી રહ્યા છો તમને એ ખ્યાલ તો છે ને ભગત. હા પ્રભુ. કારણ કે આજે તમે મારી માંગણી કરી રહ્યા છો એમ ભગત. એ ભગત મારી યશોદા માને ખબર પડશે તો રોય એના પ્રાણ આપી દે ભગત. ભગત ઈ વાત તો કદાપી ન બને ભગત. કારણ કે રાજની માલમાં મારી યશોદા માને ખબર પડશે તો એ તો રોય એના પ્રાણ આપી દે ભગત. તમે મારી માંગણી કરો છો ભગત એ વાત કદાપી ન બને ભગત. કદાપી ન બને હો. મારા નામ પાપીનો સહાર કરવા આ ભૂમિનો ભાર ઉતારવા
તમે યુગો યુગો અવતાર ધારણ કરો છો પ્રભુ, તો મારી ઘરે અવતાર ધારણ કરવામાં તમને શું વાંધો છે પ્રભુ? હે લાડીલા ભગત, માનો અવશ્ય હું તમારા રાજની માલમાં પધારું તો ભગત મારી 3 શરત છે ભગત. હા પ્રભુ. જો આ મારી 3 શરત તમને મંજૂર હોય તો અવશ્ય દ્વારકાનો નાથ તમારા રાજની માલમાં પધારે ભગત. હા મારા નાથ, તમારી શરત કહો પ્રભુ. તમારી શ્રેય શરત હે રાજા અજમલ માન્ય રહેશે પ્રભુ. સમજો ભગત, મારી પહેલી શરત કે જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય ત્યારે હસતા મુખે મને સમાધિ લેવાનો સમય દેવો પડે ભગત. જ્યારે સમાધિ લેવાનો સમય આવે ત્યારે ઉપરથી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ આવે તો મારો સમાધિનો પડદો હટવા ન દેતા ભગત. જ્યારે મારે સમાધિ લેવાનો સમય આવે ને ભગત, ત્યારે હે મારા લાડીલા ભગત, તમારી આંખની માલપા આહુડા નો પડે વિચાર કરી લેજો. 3 શરત મંજૂર હોય તો એ પાછળથી તમારે પસ્તાવાનો વારો નો આવે ભગત. અરે પ્રભુ, હજી તો આવ્યા નથી અને જવાની વાત કરો છો, એ તો કેવી રીતે બને પ્રભુ? બીજું વસન હોય તો બીજું વસન માંગો પ્રભુ, આવા વસન રહેવા દો. હે લાડીલા ભગત, આ દુનિયાની માલપા સમયની માલપા બોલવું હેલું છે પણ વાલા કરવું તો બહુ અઘરું છે ભગત. આ દુનિયાની માલપા કોઈ પણ માણસ બોલી જશે, પણ બોલી ગયા પછી જ્યારે કરવાનો સમય આવે ને ત્યારે આ કામ કોઈથી થતું નથી. પણ આ તો દ્વારિકાનો નાથ તમને મારી 3 શરત આપી ભગત. ભગત, આજ તમે હો વાર વિચાર કરી, તમારા કાન ખોલીને સાંભળીને વિચાર કરીને મારી પાસે માંગજો. નકર આવા કુમરા કુળની માલપા કોઈ કૃષ્ણ અવતાર ધારણ નહીં. કૃષ્ણ અવતાર ધારણ નહીં. જય હો પ્રભુ, મારી ઘરે અવતાર ધારણ કરતા હોય, હા ભગત, આ ભૂમિનો ભાર જો ઉતારતા હોય તો હું પણ એક રાજપૂતનું સંતાન. વસન નો આપું તો મારી રાજપૂતાઈલા છે પ્રભુ. હા ભગત, તમારી 3 શરત આ રાજા અજમલ માન્ય રહેશે પ્રભુ. જોજો ભગત, પ્રાણ જાય પણ વચન નો જાય હોવા વિચાર કરી લેજો ભગત. પ્રભુ, રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અજમલ બોલ્યા વસન નો જાય પ્રભુ. હરે ધન છે રાજા અજમલ તમારી ભક્તિને. એ કારણ કે આ તો તમારા પૂર્વ જન્મની કમાણી બોલે રાજા અજમલ. ધન છે તમારી ભક્તિને રાજા અજમલ, ધન છે તમારી જનતાને રાજા અજમલ. કારણ કે સમયની માલપા તમારા કાક 5 આંગળીના ટેરેસ ભગત ક્યાંક હવન કર્યા હોય ને આ તમારી કમાણી બોલે ભગત. કમાણી બોલે ભગત. અને આજ પિતા તમે મારા પુત્ર, હું તમારો છું ભગત. હવે ભગત હું તમને કહું, તમે મારી વાત સાંભળવા મળજો. કહો પ્રભુ.